फूलड़ा ए फूलड़ा फूलड़ा वेरा ने मंडप रोपिया आंगणिये मारा अवसर सरदार धामे आवियो आंगणिये मारा अवसर प्राण प्रतिष्ठानो आवियो आंगणिये मारा हरि भक्तो वेलेरा पधार जो आंगणिये मारा ए फूलड़ा फूलड़ा वेरा ने मंडप रोपिया आंगणिये मारा हजार एक बिनी साल में आंगणिये मारा कंकु छाती ने लखी कंकोतरी वाची ने वेला पधार जो ये अक्षर महीनानी 10 मीना दिवसे संतो भक्तो सौ भेड़ा मड़ी आवजो आचार्य महाराज पण आवशे आंगणिये मारा धर्मकूड़ परिवार आवशे आंगणिये मारा ए फूलड़ा फूलड़ा वेरा ने मंडप रोपिया आंगणिये मारा ए अनेरो अवसर उजवासे आंगणिये मारा बसो वर्ष पहला श्री जी सरदार पधारिया सरोवर काठ ब्रह्म भोजन कराविया तुंग जी टुवेल जिते दरबार पधराविया 4 मास रखी अंतर रिझाविया भविष्य में संतो मारा आवशे आंगणिये तारा मंदिर मोटू अही करावशे आंगणिये तारा हे फूलड़ा वेरा ने मंडप रोपिया आंगणिये मारा रूडो रासोत्सव उजवासे आंगणिये मारा बसो वर्ष पाछी आशीर्वाद पड़िया नित्य स्वरूप दास जी संतो साथ आविया
અત્યારે ઠાકોરજીની સાથે સંતોની સાથે પોથી યાત્રાની સમાપ્તિ કરી કથા મંડપની અંદર ગયા પોથીજી અહીંયા વ્યાસપીઠ પર આરોપ કર્યા છે ત્યારે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। श्री जी के इतिहास का प्रमाण है, संतन की महिमा है, हरिजन की गरिमा है। બધા ભક્તો ગણતરી અંદર આવતા બધા ભક્તો सत्संगी जीवन બહાર જેટલા સાઈડમાં પેલા બધા ભક્તો પોતાના સ્થાને બેસાય सत्संगी जीवन શ્રી આચાર્ય ઠાકોરજીને પોથીજીને વંદન કરી વ્યાસપીઠ પર પોતાનું સ્થાન સ્વીકારતા હોય ત્યારે આપણે સૌ કોઈ ભક્તજનો જોરદાર જયઘોષના માધ્યમ દ્વારા અહીંયા સ્વામીનું પૂજન કરીશું। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। આજે કોઠાપીપરિયા ગામને આંગણે પંચદિનાત્મક શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ પારાયણના પ્રથમ દિવસની અંદર સૌ કોઈ ભક્તજનોના આજે સમસ્ત ગામના આ દેવી આયોજનની અંદર સમસ્ત ગામ લોકોના ભાવ અને ઉત્સાહી રચિત શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથનું આપણે રસપાન કરવું છે ત્યારે પૂજ્યપાદ સ્વામીશ્રીને મુખ થકી ભગવાનની વાતો સાંભળ્યું છે પરંતુ એ પહેલા ઠાકોરજી પોથીજી અને પૂજ્યપાદ સ્વામીના પૂજન માટે કથાના પોથી યાત્રાનો પ્રારંભ આપણે કર્યો છે। પરમ ભક્ત પ્રવીણભાઈ શ્યામજીભાઈ સરદારા અત્યારે ઉપસ્થિત થશે અને ઠાકોરજી પોથીજી અને પૂજ્ય સ્વામીના પૂજનમાં જોડાશે। સાથે ભાવિનભાઈ પ્રવીણભાઈ સરદારા સાથે ઉમેશભાઈ પ્રવીણભાઈ સરદારા પણ સાથે જોડાશે। સાથે સાથે જેમના ઘરના ફળિયાની અંદર આપણે સૌ કોઈ ભક્તજનો કથાનું શ્રવણ કરી રહ્યા પણ અત્યારે સંતોની સાથે ઠાકોરજી પોથીજીના પૂજનમાં જોડાશે। પૂજનમાં પધારેલા બધા ભક્તોના માધ્યમ દ્વારા આપણે પ્રથમ દિવસના ગ્રંથરાજની પણ આરતી પણ ઉતારવી છે। श्यामं शितं विभुजमेव चतुर्भुजं च પૂજન બાદ બધા ભક્તો સ્ટેજના નીચેના ભાગમાં ઊભા રહેશો। પૂજનમાં પધારેલા બધા ભક્તો સ્ટેજને આગળ ઊભા રહેશો। આરતી કરવાની છે। આરતી તૈયાર કરો। દિવેટ મૂકીને આરતી બેઠાવી સ્ત્રી ભક્તોના વિભાગમાં પણ તમામ યજમાન પરિવારના સ્ત્રી ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવશે। સ્ત્રી ભક્તોના વિભાગમાં પણ યજમાન પરિવારના સ્ત્રી ભક્તો પ્રવીણભાઈ શ્યામજીભાઈ સરદારા તેમના ઘરના સ્ત્રી ભક્તો અને સાથે તેમના ઘરે માટે પધારશે। તો આવો સૌ સાથે મળી આજે માણીએ પ્રથમ દિવસના શુભ પ્રારંભ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન તેમજ વ્યાસપીઠની આરતીની શુભ શરૂઆત। सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहु नामी चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणी शीश धराती चरणी शीश
जन्मांतरे कृतानि च तानि सर्वाणि नश्यन्ति दक्षिणां पदे पदे देवाभिवन्दनमात्मा रक्षणार्थात्मा अभिवन्दनम्। તમામ ભક્તો આરતી સર્વધાર્ય કરી પોતાના સ્થાન પર આરૂઢ થાય। ગ્રંથની અંદર લખ્યું કે ક્ષણમ વાષ્યમ શુભામ કથા એ શ્રવણંતે નરા ભક્તા ન તેષા મસ્તે દુર્ગતિ, કહેતા કે એક ક્ષણ માત્ર પણ જો કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરશે, આ ભગવાનના ચરિત્રનું શ્રવણ કરશે તો એ જીવાત્મા ભગવાનના ધામને પામી, ભગવાનના મોક્ષ માર્ગની અંદર અક્ષરધામને પામી જાય એવી ભગવાનની વાતો સાંભળવા માટે આપણે આતુર છે। ત્યારે આવો પૂજ્યપાદ સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે એમને શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથના માધ્યમ દ્વારા ભગવાન શ્રીના ચરિત્રોથી સભર એવી ભગવાનની વાતો કરે। તો અત્યારે કથાના વક્તા પૂજ્યપાદ પ્રાર્થ સ્મરણીય પૂજ્યપાદ સ્વામીશ્રી। पूजितं स्फुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। तव करुणा तरनिसमिजानो तम यज्ञान निवारण मानो। पूर्ण करे सो बुद्धि प्रकाशा सब पदार्थ सुजे सब आशा सब पदार्थ सुजे सब आशा। छपैयाधीश मारो घनश्याम महाराज छे, एणे मने लगनी लगाड़ी रे। छपैयाधीश मारो घनश्याम महाराज छे, एणे मने लगनी लगाड़ी रे। एणे मने लगनी लगाड़ी मारा वाला, एणे मने लगनी लगाड़ी मारा वाला। भक्ति मां प्रीतड़ी जगाड़ी रे। भक्ति मां भाव से जगाड़ी लगाड़ी जय हो। रे। छपैया धामे वाले जन्म धर्यो छे। छपैया धामे वाले जन्म धर्यो छे। धर्म भक्ति ने घेरे आनंद थयो छे। धर्म भक्ति ने घेरे आनंद थयो छे। भक्त प्रतिपाल जो निहारा रे। भक्त प्रतिपाल जो निहारा रे। धर्म नो दुलारो मारो घनश्याम महाराज छे, एणे मने लगनी लगाड़ी रे। धर्म नो दुलारो मारो घनश्याम
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ માં લગાડી રે भाव से ताली के साथ छपैयाधीश मारो घनश्याम महाराज एणे मने लगनी એણે મને લગની લગાડી મારા વાલા एणे मने लगनी लगाड़ी मारा वाला એણે મને લગની લગાડી મારા વાલા भक्ति मां प्रीतड़ी जगाड़ी रे ભક્તિ માં પિતળી જગાડી રે भक्ति मां प्रीतड़ी जगाड़ी रे ભક્તિ માં પિતળી જગાડી રે छपैयाधीश मारो घनश्याम महाराज एणे मने लगनी लगाड़ी रे છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ એણે મને લગની લગાડી રે एणे मने लगनी लगाड़ी रे એણે મને લગની લગાડી રે एणे मने लगनी लगाड़ी रे એણે મને લગની લગાડી રે एणे मने लगनी लगाड़ी रे એણે મને લગની લગાડી રે एणे मने लगनी लगाड़ी रे એણે મને લગની લગાડી રે परम कृपाळु परमात्मा भगवान श्री हरिनिशिम कृपाथी सरदार निवासी सद्गुरु स्वामी श्री नित्य स्वरूपदासजी स्वामी एमना रूप शुभरूढ़ आशीर्वाद जेमने कारणे कोठा पीपरिया गामने आंगणे पंचदिनात्मक श्रीमद सत्संग जीवन ग्रंथनी कथाનું આયોજન થયું भक्तो याद रखजो उम्मीदों की दुनिया तो इंसान चाहता है उम्मीदों की दुनिया तो इंसान चाहता है मगर पाता तो वही है जो तकदीर लाता है जो तकदीर लाता है आवाज सारा दिव्य અને ભવ્ય પ્રસંગ ઈચ્છા તો સૌ કોઈ રાખતા હોય પણ આવો લાભ એમને પ્રાપ્ત થાય જેમના પર ભગવાનની કૃપા હોય બહુ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે માણસને ભગવત કથા શ્રવણ કરવાનો અવસર આવતો હોય છે રામાયણમાં તુલસીદાસજીએ એક બહુ સુંદર પંક્તિ લખી બિनु સત્સંગ વિવેક ન હોય અદ્ભુત પંક્તિ લખી છે બિनु સત્સંગ विवेकन हो राम कृपा बिनु सुलभन सोई बिनु सत्संग विवेकन हो बिनु सत्संग विवेकन हो सत्संग विना याद रखो मानसना जीवन में विवेक आवतो सत्संग वही कोई पुरुषार्थ का फलन नहीं है सत्संग वही तो भगवत कृपा का फल है
જેના પર ભગવાનની કૃપા હોય, યાદ રાખજો, એને ભગવત કથા શ્રવણ કરવાનો જોગ મળે છે, જોગ મળે છે. તાળી તો પાડો, તમારે કથાનો જોગ મળ્યો. શ્રોતના લક્ષણમાં આવે. બહુ બહુ જન્મના પુણ્યો ઉદય થાય ત્યારે ભગવત કથા શ્રવણ કરવાનો અવસર આવતો હોય છે. ભગવાનની કૃપા ના હોય, યાદ રાખજો. તો મનમાં વિચાર હોય કે આપણા ગામમાં કથા બેઠી છે, આપણે સાંભળવા જવું છે. પણ જ્યાં જવાની તૈયારી કરતા હોય ત્યાં જ મહેમાન ટટકારે, પટેલ રામ રામ, જય સ્વામિનારાયણ. ભગત બળિયા હોય તો વાંધો નહીં, મહેમાન લેતા આવે રોકાઈ જાય. કોઠા પીપરિયા જેવું ગામ હશે, ગામમાં કથા બેહવાની, આખા ગામને ઉમંગ, એટલો ઉમંગ કે કેટલા વર્ષે આપણા ગામમાં કથા બેહે છે. તમને ઉમંગ શક નહીં? હા હોય જ ને, કેમ હોય ને. યાદ રાખજો, કથા આ પોથી એટલે કોઈ પુસ્તક નથી, આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે, પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. આજે પોથીજી પધાર્યા આપણા ગામમાં, સ્વયં સાક્ષાત પરમાત્મા પધાર્યા, પરમાત્મા પધાર્યા. એટલે તો હામયું હોય, વાજિંદ્ર હોય. આ પોથીજી એને મસ્તક ઉપર લેવા માટે સડાવાઓ થતા હોય, બોલ્યો કે મારા તરફથી, બોલ્યો કે મારા તરફથી. અમારે સરદાર બહુ મોટો મહોત્સવ થયો, કોઈ આવ્યા હતા કે નહીં? કેટલા આવ્યા નહોતા, જોયું તું કે નહીં? જોયું તું કે નહીં? કેટલા ઉત્સવ જોયો, કેટલો ટીવીમાં જોજો. લક્ષ્ય ચેનલ, આસ્થા ચેનલ, ભજન ઉપર કાયમ આ બધી કથાઓ આવતી હોય, સાંભળજો. સાંજે ઘર સભા પણ આવે છે. ભક્તો, એ તમારા જીવનનું આમૂલ પરિવર્તન કરી નાખશે. તમે જાજુ ન કરો તો કાંઈ નહીં, પણ એટલું તો નિયમ રાખજો જ. બીજી તમને કદાચ ભલે કોઈ ખ્યાલ હોય ના હોય, સાંજે 9 થી 10:30 વાગ્યા સુધી રોજ ઘર સભા આવે છે. એ ઘર સભા સાંભળજો, ઘર સભા સાંભળજો, તમારા તમામ પ્રશ્નો સોલ્વ થઈ જાય, તમામ પ્રશ્નો સોલ્વ થઈ જાય. લાખો લોકો દેશોમાં વિદેશોમાં, ગામડે ગામડે લોકો કથા સાંભળતા હોય છે. માણસના આમૂલ જીવનનું પરિવર્તન થતું હોય છે. કથા સાંભળજો. એ કથા ભક્તો, સરદાર મહોત્સવ થયો, લાખોની સંખ્યામાં માનવ મેરામણ. એમાં પોથીજી માથે મૂકવાનો ચડાવો કેટલાનો હતો ખબર તમને? કેટલાનો? કેટલા? 11 કરોડ. કેટલા? હા, 11 કરોડ. યાદ રાખજો, આ કોઈ પુસ્તક નથી, આ કોઈ પુસ્તક નથી, આ તો સાક્ષાત પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. 11 કરોડ આપ્યા પછી એ લોકો મહોત્સવમાં સેવા કરતા હતા. ધૂળું ફેરવી, સાફ સફાઈઓ કરવી, એમ સમજતા હતા કે આવા અવસરમાં આપણાથી જેટલી થાય એટલી સેવાય કરાય, આમાં પૂર્ણના ભાગીદાર આપણે બની જાય, પૂર્ણના ભાગીદાર બની જાય. તમને કહું છું, આપણા ગામમાં આવી સુંદર કથા ગંગા વહેતી વહેતી આવી છે. જાય આમાં જેણે પણ તન મન ધનથી સહયોગ કર્યો છે, એકલા હાથે તાળી ના પડે.
કોઈ દોડ્યા હશે, કોઈ મહેનત કરી છે, કોઈ આ મંડપ બાંધવામાં, તદુપરાંત ગાદલા નાખવામાં, ગોદરા નાખવામાં બધું મહેનત તો પડે ને ભાઈ એકલા તે. પણ જેને જેને આમાં સહયોગ કર્યો છે, શરીરથી સહયોગ કર્યો છે, સેવાથી સહયોગ કર્યો છે, કોઈ ફોન મોબાઈલ દ્વારા સહયોગ કર્યો છે, કોઈ તનથી સહયોગ કર્યો છે, કોઈ ધનથી સહયોગ કર્યો છે, એ બધા આત્માઓ પૂર્ણના ભાગીદારો બનશે, પૂર્ણના ભાગીદારો બનશે. એ તો એક ને બે જેવી વાત છે. ખેતરમાં જે વાવે એ લણે, જે ખેતરમાં જેટલું વાવે એટલું લણે. આપણા ગામમાં આવી સરસ મજાની દિવ્ય કથાનું આયોજન થયું છે. હું તો એમ કહું, નક્કી કરજો 5 દિવસ આપણને ખાલી 5 દિવસ મળ્યા છે. કેટલા? 5 દિવસ. 5 દિવસમાં પૂરેપૂરી કથા સાંભળવી છે. એક શબ્દ જવા દેવો નથી. આની બહુ મોટી ગરિમા છે, યાદ રાખો. શ્રીમદ ભાગવત બોલે પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ હતું. કેટલા દિવસમાં હતું? બોલો બોલો, જવાબ તમારે આપવાનો, એટલે મને ખબર પડે કે તમે અહીંયા બેઠા. હા, 7 દિવસમાં તમે અહીંયા બેઠા એવું ન મને આપણે કે દાદા અહીંયા બેઠા, પણ દાદા તો વાડીએ વી ગયા હોય. પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ હતું. કેટલા દિવસમાં? 7 દિવસમાં. તમામ ઋષિઓ મહર્ષિઓને બોલાવ્યા. 7 દિવસમાં મારું મૃત્યુ છે. પરીક્ષિતનું તો 7 દિવસમાં મૃત્યુ હતું, પણ આપણું તો કાલનું નક્કી નથી. ખબર છે? અહીંથી ઊભા થઈને આપણે ઘરે પહોંચ્યું કે નહીં, હું ખાતરી. એટલે તમે પાછા ગભરાતા નહીં હો. પાછા આપણને બધાને ભગવાન ઘરે પહોંચાડશે. અને મારી ઈચ્છા તો એવી કે તમને બધાને ઠાકોરજી 500 વર્ષ રાખે. આ જીવન અમારું શું જાય ભાઈ? અમારે ક્યાં રોટલા દેવા? પણ આનો ભરોસો ન કરાય. યાદ રાખો, ભરોસો ન કરાય. હમણાં જ આની પહેલા અમારે દેરડી કથા હતી. દેરડી કથા પૂરી કરીને એની આગળ સુલતાનપુર કથા હતી. સુલતાનપુરમાં એક બહુ આગેવાન પરમ ભક્ત ભીમજીભાઈ, ગામમાં એની ઉજળી સાહેબ, ગામના ખૂબ સારા જેને કાર્યો કર્યા. અને યાદ રાખજો, એને સમાજ યાદ કરે જે હાથે સારા કાર્યો કરે. હાથે સારા કાર્યો કરે સમાજ એને યાદ કરે. ઘણા લોકો એનો ધોખો હોય કે અમારો કોઈએ ધડો ન કર્યો. હું કે અમારો કોઈએ ધડામાં ખબર પડે? લગભગ ખબર હોય. આ જૂના જમાનાનો શબ્દો છે. અત્યારના યુવાન વર્ગને કદાચ ખબર ન હોય. ધડો કરવાનો હોય એટલે એક ત્રાજવામાં કિલો વજન હોય. 2 કિલો કોઈ વસ્તુ આપી હોય તો કિલોનો એક પથ્થર સામે બીજો રાખે. 1 કિલો વજનની હોય ને 1 કિલો પથ્થર મૂકે, એની સામે 2 કિલોની વસ્તુ જોખી આપે. એને શું કહેવાય? ધડો કર્યો. પણ તમને ખબર, એ ધડો કરનારો પથ્થર જ્યારે ઘાય જાય ત્યારે એના ધડા થાય. યાદ રાખજો, એમને થતા હોતા નથી. જે ઘાય એના ધડા નથી મફતમાં મળતા. નથી મફતમાં ઈ મળતા, એના ઈ મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા મનવા નથી મફતમાં મળતા. યાદ રાખજો, સમાજ એને યાદ કરે જેને હાથે કાંઈક સારા કાર્યો કર્યા. આજે આપણે મહાત્મા ગાંધીને યાદ કરીએ, સરદાર વલ્લભભાઈને યાદ કરીએ. શા માટે? યાદ રાખજો, એની સમાજના રૂડા માટે પોતાની જાતને ઘસી નાખી.
સમાજ એને યાદ કરે. તો ભગવત કથાની બહુ મોટી ગરિમા છે. તો એક ગામમાં કથા બેસવાની અંદર આખું ગામને એટલો ઉમંગ, એટલો આનંદ. આપણા ગામમાં કથા બેસવાની છે. તો હું તમને વાત એ કરતો હતો કે ભીમજીભાઈ બહુ સારા માણસ હતા, સજ્જન માણસ હતા, ગામના ખૂબ સારા કામો કર્યા. એ ભીમજીભાઈ જ્યારે કથાનું આયોજન થયું, આગલા દિવસે અમારી પાસે બેઠા હતા ને એ એવું કહેતા હતા કે સ્વામી છેલ્લા દિવસે બધાને મારા તરફથી નાસ્તા પાણી કરાવવા અને ગામમાં એની બહુ મોટી છાપ. ભીમજીભાઈ બોલે એટલે ગામમાં કોઈ માણસ એનું વેણ વાઢે નહીં. પોતે ગામમાં આગેવાન માણસ, આખા ગામમાં કોઈ ભીમજીભાઈનું એનું વેણ કોઈ પાછું ન ઠેરે. સાંજે તો વાતો કરતા હતા અને વળતે દિવસે આગલા દિવસે ખોડલ ધામથી બધા પદયાત્રિકો આવ્યા હતા, એમનો પણ કાર્યક્રમ હતો. અને ભીમજીભાઈનો ભાવ એવો હતો કે મારા છેલ્લા દિવસે સપ્તાહ બેઠી છે, મારા તરફથી મારે બધાને જમાડવા છે. કેવી એક સુંદર ભાવના. ગામમાં એને ખૂબ ખૂબ સારા સમાજ સેવાના ખૂબ કાર્યો કર્યા. પોતે મંડળીના સભ્ય હતા, પ્રમુખ હતા. પણ ખોડલધામથી જે આખો પદયાત્રિકો આવ્યા હતા, બધા મોટા મોટા અનુભવો પણ આવ્યા હતા અને ત્યાં રાત્રે ભજનનો પ્રોગ્રામ હતો. ભીમજીભાઈ પણ ત્યાં પોતે રાત્રે 12-1 વાગ્યા સુધી કાર્યક્રમમાં હતા. પણ ઘરે પહોંચ્યા, ઓચિંતાનું એટેક આવ્યું, આ લોકમાંથી વિદાય લઈ લીધી. ભક્તો યાદ રાખજો, ક્યાં ખબર હતી સવાર ન જાણે ખવાર કાલ કેવું થશે. આખા ગામના મોઢાના મુખમાંથી શબ્દો હતા કે ખરેખર અમને એવું લાગે છે ભીમજીભાઈ ગયા, અમારા માવતર વૈયા ગયા, અમારા માવતર વૈયા. એક એકના મોઢામાં એવા શબ્દો હતા, યાદ રાખજો ભક્તો, યાદ રાખજો. કઈ આપણી આખિર ઘડી હોય ખબર નથી. વીજળીના ચમકારે, વીજળીના ચમકારે. ગંગા સતીની પંક્તિ છે. એક સાસુ વહુને ઉપદેશ આપે છે. કેવો ઉપદેશ આપે છે! આધ્યાત્મિકતાની કેટલી ઊંચાઈ છે. વીજળીના ચમકારે મોતીડા પરોવા પાનવા, હેજી અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો વીતી રે જાશે પાનવા. જોત રે જોતામાં દિવસો વીતી રે જાશે પાનવા. 21,600 કા ખાશે. જોત રે જોતામાં દિવસો વીતી જાય અને વૈયા ગયા. દાદા વૈયા ગયા કે નહીં? સાચું બોલજો. એક દી આપણે સરસ મજાના બાબા હતા, બધા રમાડતા હતા, ઉલાળતા હતા. એ બાબા મટીને બાબા થઈ ગયા ને કાલે સવારે જવાના આપણે બોલવા. સમયની જાતા ક્યાં વાર છે, યાદ રાખજો. પણ ડાયો એને કહેવાય આંખ ખુલ્લી છે ત્યાં સુધીમાં હાથે સારા કાર્ય કરી લે. ડાયો માણસ એને કહેવાય. અને યાદ રાખજો, સમાજ એને જ યાદ કરે. આંખ ખુલ્લી છે ત્યાં સુધી કાંઈક હાથે સારા કાર્યો કરી લે. નામ રહંતુ ઠકરા તારું નાણું નહીં રહંત, કીર્તિ કેરા કોટડા તારા પાયડા નહીં પડતા. આ દુનિયામાં મોટા મોટા અબજોપતિ થઈ ગયા, કોઈ યાદ કરતું નથી. પણ જેને કાંઈક હાથે સારા કાર્યો કર્યા છે
એના નામ અમર રહે છે, યાદ રાખજો. એને સમાજ યાદ કરે છે. પરીક્ષિત મહારાજાનું 7 દિવસમાં મૃત્યુ હતું. ઋષિઓ મહર્ષિઓને બોલાવ્યા, મારી મુક્તિ થાય એવો ઉપાય બતાવો. 7 દિવસમાં મારું મૃત્યુ છે. ઋષિઓએ કીધું તમારે મન ઉપર વિજય મેળવવો પડે. જરૂર જાણો મન સિંહ જેવું. તમારા મન ઉપર વિજય મેળવવો પડે. તો કે મન ઉપર વિજય મેળવવા માટે શું કરવું પડે? તો કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો પડે. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા માટે તો વર્ષો વ્યા જાય ભાઈ. ભક્તો યાદ રાખજો, ગીતામાં કૃષ્ણ પરમાત્મા કહે છે, જીતમ જગત કેનહિ મનોહિ. દ્વારિકાધીશ અર્જુનને કહે છે, હે અર્જુન, મન જીતવું મહા વિકટ છે. અર્જુન, મન જીતવું મહા કઠિન કામ છે. જીતમ જગત કેન મનોહિ. અદ્ભુત પંક્તિ લખી હેરેલાલજી મહારાજે પણ તાલી કે સાથ. જરૂર જાણો મન સિંહ જેવું. 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 આત્મા તણી ઘાત કરે. આત્મા તણી ઘાત કરે છે. આવશે તાલી કે સાથે હો. આત્મા તણી ઘાત કરે છે. આત્મા તણી તેને જીતે તે નહીં વાત નાની. તેને જીતે તે નહીં વાત નાની. હારી રે તે નહીં વાત નાની. ઓનલી રીધમ આપવાની ખાલી. હારી રહે જામુની જોગી જારી. હારી રહે જામુની જોગી જારી. હારી રહે જામુની જોગી જારી. તો જરૂર જાણો મન સિંહ જેવું. કેવું મન કેવું છે? હે અહીંયા જ આવે છે એમ? તો સંગીત વાળા ધ્યાન રાખજો. આ તો સિંહની ભૂમિકા છે ભાઈ. ગામમાં આવ્યા છે? આવ્યા ત્યારે અમને કહેજો. જરૂર જાણો મન સિંહ જેવું. કેવું છે? સિંહ જેવું. સિંહને વશ કરવો સહેલું છે, પણ મનને વશ કરવું મહા કઠિન કામ છે. મોટા મોટા યોગીઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ, ધ્યાનીઓ, મોટા મોટા સિદ્ધ પુરુષો મન આગળ પરાજય થાય. ઋષિઓએ મહર્ષિઓ પરીક્ષિત મહારાજાને કીધું કે તમારે મુક્તિ કરવી હોય તો મન ઉપર વિજય મેળવવો પડે. મન ઉપર વિજય મેળવવા માટે શું કરવું પડે? અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો પડે. અરે અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા તો આખી જિંદગી વહી જાય. મારી પાસે કેવળ 7 દિવસ છે. ઋષિઓએ કીધું તો એક કામ કરો, તમે ભગવાનની કથાનું શ્રવણ કરો. પરીક્ષિત મહારાજાએ એવી રીતે ભગવાનની કથાનું શ્રવણ કર્યું. ભક્તો 7 દિવસમાં મુક્તિ પદને પામી ગયા. મુક્તિ પદને પામી ગયા. આ તાકાત ભક્તો. આ કથા એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી ભક્તો. આ કથા સ્વર્ગના દેવતાઓને પણ સાંભળવા મળતી નથી, આવું લખ્યું છે. શાસ્ત્રો વાંચ્યો અને કેટલી ગરિમા છે આગળ. આ કથા મારે રાવણથી લાલજી બાપા બધા ભક્તો, જો કે ન્યાય કથા છે, અહીંથી પૂરું કરીને પોથયાત્રા પછી ન્યાય છે, લગાવ તૈયારીમાં જવું પડે ને.
જરૂર જાણો મનુષ્ય જેવું આત્મા તણે ઘાત કરે જેવું, એને જીતે તેની વાત નાની, હારી રહે જ્યાં મુનિ ચૂકી જાય. ભક્તો, કથાની આ ગરિમા હોય છે. સ્વર્ગના દેવતાઓ, એવું લખ્યું છે, એને કથામૃત મળતું નથી, ત્યાં અમૃતનું પાન છે. સ્વર્ગના દેવતાઓ અમૃતનું પાન કરે છે, આયુષ્ય લાંબી થાય છે, પણ એની માટે જન્મ અને મૃત્યુના ફેરા ટળતા નથી. પણ આ કથામૃતનું પાન કરીને એની માટે જન્મ અને મરણના ફેરા મટી જાય, જન્મ અને મરણના ફેરા મટી જાય છે. એની બહુ મોટી ગરિમા છે. સ્વર્ગના દેવતાઓ પણ આશા રાખે છે કે આ કથામૃતનો લાભ અમને મળે. ફક્ત યાદ રાખજો, સ્વર્ગના દેવતાઓને જે લાભ નથી ને, એ લાભ મૃત્યુલોકના માનવને છે કેવળ ભગવત કૃપાથી. એટલે હું તો તમને કહું, આ ગંગા વહેતી વહેતી આવી છે, નક્કી કરજો આજ એક દી તો હોય કે 4 દી વધ્યા, કેટલા આવે? 4. સાંભળી લેવી. લક્ષ્મી ચાંદલો કરવા આવે તેથી મોઢું ધોવા ન જવાય, જવાય ન જવાય. લક્ષ્મી ચાંદલો કરવા આવે, આની બહુ મોટી. શ્રીમદ ભાગવત એવું બોલે છે, ધુંધુકારી મહાપાપી આત્મા તો, દારૂનું પાન કરનારો, વૈશ્યાનું ગમન કરનારો, મીઠનું ખાનારો માણસ આખી જિંદગી પાપ કર્યા પછી શું થાય? મરીને ભૂત થયો. એના ભાઈ ગોકર્ણજી પરમ ભગવાનના ભક્ત હતા. એ પોતે યાત્રા કરવા ગયેલા, એને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગોકર્ણજી એના ભાઈની મુક્તિ માટે ગયાજીમાં પિંડદાનો આપ્યા છે. પાછળ ખૂબ દાન પુણ્ય કર્યું, પણ આના પાપ એટલા હતા, આના પાપ એટલા બધા હતા, એની ભૂતની યોનિમાંથી છુટકારો ન થયો. તો ભૂતની યોનિમાં બહુ દુઃખ હોય છે. ભૂતની યોનિમાં 1000 વર્ષની આયુષ્ય હોય છે. ખાવાની વિષ્ઠા, પીવાનો પેશાબ, સોયના નાકા જેટલું ગળું હોય, 100 કોશ પાણીની તરસ હોય. તમે જોજો, ભૂત જેના પંડીમાં આવે ને, એ પાણી પાણી કરતો હશે. એ ગાગર આપો તો ગાગર પાણી પી જાય, ગાગર પાણી પી જાય. પ્રેતની યોનિમાં પ્રગટ થયો, કીધું મારી મુક્તિ થાય એવો કાંઈક ઉપાય બતાવો. આ દુઃખ સહન થતું નથી. ત્યારે કીધું કે હું આનો ઉપાય કાંઈક વિચારું છું. બીજે દિવસે ગોકર્ણજી મહાન જ્ઞાની હતા, સાધનિક હતા. મંત્રોનું ઉચ્ચારણ કરી સૂર્યનારાયણને બોલાવ્યા છે. સૂર્યનારાયણ હાજર થયા. ગોકર્ણજીના ભાઈને ગોકર્ણજીએ પૂછ્યું છે કે મારા ભાઈની મુક્તિ થાય એવો ઉપાય બતાવો. ત્યારે સૂર્યનારાયણ એવું કીધું, એક કામ કરો, તમારા ભાઈની મુક્તિ એને ભગવાનની કથા સંભળાવો. તમારા ભાઈને ભગવાનની કથા સંભળાવો, એની મુક્તિ થશે. ગયાજીમાં પિંડદાનો કર્યા, શ્રાદ્ધો કર્યા, કેટલું કર્યું. અને જો ઘણા પિતૃ નડતા હોય ને, પિંડીમાં આવે અને કથા માગે, અને એમ છતાં સંબંધી ન માને તો પછી હેરાન કરે, દુખી કરે, નુકસાની લાવે, ઘરમાં કાંઈક તકલીફો આવે, માંદા પડે, કાંઈ નું કાંઈ કરે, અને કે કથા આપો અમને, સમજાય? કારણ કે એને પીડા સહન ન થતી હોય. પછી એની પાછળ એના પરિવારોને કથા બેસાડ પડે, અને પછી એ કથા સાંભળે, મુક્તિ પદને પામે. હું તો એમ કહું, પાછળથી છોકરાને 25 લાખનો ખર્ચો કરવો પડે, અને એ બાંબુમાં બેહીને કથા સાંભળવી પડે, એના કરતા જીવતા સાંભળી લેવાય વગર ખર્ચાની, ટાઢે સાઈડે, સમજાય? એ પાછળથી છોકરાને ખર્ચો કરવો પડે 25 લાખનો.
અને ઈ બાંબુમાં બેહીને કથા સાંભળવી પડે. ધુંધુકારી એક વાંસમાં બેહીને કથા સાંભળે છે. એક દિવસ થાય, એક ગાંઠ તૂટે, 7 દિવસમાં 7 ગાંઠો તૂટી. કથા સાંભળી, મુક્તિ પદને પામ્યું, પરમાત્માના વિમાનો આવ્યા. ધુંધુકારી પ્રેતની યોનિમાંથી મુક્ત થયો. ભક્તો, આ તાકાત ભગવત કથાની છે. એવું લખ્યું છે, જ્યાં કથા થતી હોય ત્યાં પરમાત્માનો નિવાસ હોય છે. પરમાત્મા પોતાના પાર્ષદો સહિત દિવ્ય રૂપે આવીને નિવાસ કરીને રહે છે. શિવ પુરાણમાં એવું લખ્યું છે કે જે ભક્તો કોઈ કથા સાંભળવા જાય છે, એ કથા સાંભળી મંડપમાંથી બહાર નીકળે ત્યારે સામે મળેલા શ્રોતાઓએ, સામે મળેલા મનુષ્યોએ શ્રોતાઓને વંદન કરવા. શા માટે? એને ભગવાનની કથા સાંભળી, હવે એના તમામ પાપો બળીને ખાક થયા. આ તાકાત છે, આ તાકાત છે. કરોડો જન્મના જે આત્માના પુણ્ય ઉદય થાય, યાદ રાખજો. કેટલા? કરોડો, એક બે નહીં. આમાં એવું લખ્યું, શ્રીમદ સત્સંગજીમાં પણ લખ્યું છે, શ્રીમદ ભાગવતમાં પણ એવું લખ્યું છે કે જે આત્માના કરોડો જન્મના પુણ્ય ઉદય થાય એને ભગવત કથા શ્રવણ કરવાનો અવસર આવે છે. એવા એટલા જેવું ફળ એવી તમારી તાળી નહીં. હાથ કરશે શ્રોતાના લક્ષણમાં આમ રોટલા ટીપતા એમને જોરથી અરકી પાડો. કરોડો જન્મના પુણ્ય. આમાં એવું લખ્યું છે કે અનેક પ્રકારના વ્રતો કરો, અનેક પ્રકારના દાનો કરો, અનેક પ્રકારના તીર્થો કરો, અનેક પ્રકારના યજ્ઞો કરો, અને જે પુણ્ય થાય છે એ જ પુણ્ય આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સાંભળવાથી થાય છે. કેવડું ફળ, કેવડું ફળ. આ ગ્રંથની કથાનું જે કોઈ શ્રવણ કરે છે એના પર ભગવાન શ્રી તત્કાળ પ્રસન્ન થઈ જાય છે. પ્રસન્ન થયેલા પરમાત્મા એ આત્માના તમામ મનોરથોને પૂર્ણ કરે છે. ભક્તો યાદ રાખજો, ધાર્યું બધું ભગવાનનું થતું હોય છે, માણસનું ધાર્યું કાંઈ થતું નથી. અને જો આપણું ધાર્યું થતું હોત તો આપણે તો બધાએ દિલ્હીની ગાદી પર જ બેહવું છે, મોદીની સીટ જ જોઈ છે. પણ યાદ રાખજો, માનવનું ધાર્યું કાંઈ થતું હોતું નથી. ધાર્યું તો બધું પરમાત્માનું થતું હોય છે. માણસનું ધાર્યું થતું હોત ને તો માણસ કોઈ દુઃખી રહેતો જ નહીં. કોઈને દુઃખ તો જોતું જ નથી, પણ તેમ છતાંય અણધાર્યું દુઃખ આવે છે. માણસ ન ઈચ્છતો હોય તેમ છતાં દુઃખ આવે છે. યાદ રાખજો, જીવ પ્રાણી માત્ર નાડી પ્રાણની લગામ પરમેશ્વરના હાથમાં છે, કુદરતના હાથમાં છે. જીવનમાં સુખી થવું હોય ને ભક્તો તો ભગવાનનું આરાધન કરજો, તમે સુખી થાઓ. તમારા તમામ મનોરથ ઠાકોરજી પૂર્ણ કરશે. બાકી એકલા તમે ગમે એટલું મચશો, લખવું હોય ને લખજો. બહુ મથે માનવી તેથી વિઘો માંડ પવાય. દાદા ને બધા અનુભવ છે. કોહાય જાય કે નહીં દાદા? કોહાય જાય. કોહા કેટલા જાય? કોહા કેટલા ઊંચા કોહાય કે ભાઈ? કોહાય કે ભાઈ ઊંચી આંગળી કરો. હા, આ બાજુ કોઈ નથી આવી જાય. જોયા છે કે નહીં? જોયા નથી બહુ કેવાય. જોયા તો છે. એ કો હાકી હાકીને તૂટી જાય. કીતરું 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 માંડ વીઘો જમીન પલ્લે. બહુ મતે માનવી તેથી વીઘો માંડ પવાય. એમાં વળી વિજ્ઞાન આગળ વધ્યું, મશીનોના સંશોધનો થયા. એ મશીન સારું ન થતું, કાકડી દે, વળી લાઈન ભરે, એ લાઈન તૂટી જાય તો લેંઘો પાડી ન્યા બાંધે. કેટલી મહેનત કરે, માંડ વીઘો જમીન પલ્લે. ઈ બહુ મતે માનવી જેથી વીઘો માંડ પવાય.
પણ શ્રી હરિ જે રાજડા તેદી નવખંડ લીલો થાય. યાદ રાખજો, ઠાકોર મહેરબાની કરે તેથી માણસ અવળા પાસા નાખે તો હવળા પડે. તમે ધાર્યા નો એવા તમારા કાર્યો થાય જેથી ઠાકોર પડે. યાદ રાખજો, ઠાકોર આપણા આ કાર્યમાં જો ઠાકોર ભળી ગયા. પણ અમારે એક પ્રવીણભાઈ નો એક ભાવ હતો. તમારો કયો અટક, કઈ અટક તમારી? સરદાર માં જ લાગે છે. એક એનો હૃદયનો ભાવ હતો, પ્રેમ હતો, એક શ્રદ્ધા હતી, ઠાકોરજી પ્રત્યેનો એને આસ્થા હતી. તો એના કામ ઠાકોર કરે છે. યા કોઈ ખેતરમાં દવા નથી છાંટતા, ખેતરમાં કોઈ દવા નથી છાંટતા, પણ તેમ છતાં ઠાકોરજી એને પાક આપે છે. નકર યા ભગવાન સ્વામિનારાયણ એના કામ કરે છે. નકર કઈ કોઠા પીપરિયામાં કથા હોય, કોઠા પીપરિયામાં આના માટે તો વર્ષોના, આ માટે તો વર્ષોના આયોજનો હોય, તે કથા આવે ગામમાં. યાદ રાખજો. અને વાજતે ગાજતે અઠવાડિયામાં તમારા નિર્માણો થઈ જાય. પણ એનો ભક્તિ ભાવ જોઈએ. હું તો ખાલી પધરામણી કરવા આવ્યો હતો. આ ગામનો મને કોઈ અનુભવ નહીં. મારે રાવણી કથા હતી, પેલા વેકરિયા કથા હતી ત્યારે હું આવેલો. મને પ્રવીણભાઈ કહે કે સ્વામી અહીંયા આવ્યા ને તમે અહીંયા સુધી આવ્યા નહીં. એને બહુ લાગણી જોઈને મને એમ થયું કે આજે ઠીક રાવણી જવું છે તે આ ભગતનો ભાવ પૂરો કરતો આવું. એટલે સ્પેશિયલ હું અહીંયા આવ્યો. પણ મને ભગત લાગ્યા બહુ સારા. એનો ભાવ અને પ્રેમ જોઈ ઠાકોરજીએ પ્રેરણા કરી. યાદ રાખી, ઠાકોરજીએ પ્રેરણા કરી. મને મનમાં અંતરથી ભાવના થઈ ગઈ કે નહીં, આ ભગતની કથા તો મારે કરી દેવી છે. મેં ભગતે કીધું કાંઈ નહીં, આપણે તો મને હૃદયથી ભાવના જાગી છે, મારે તમારા ફળિયામાં કથા વાંચવી છે. અને મારે બીજું કાંઈ નથી જોતું, મને ખાલી શેટી નાખી દેજો. શું કરજો? નહીતર કથાનો ખર્ચો તો તમે ખાલી આંખ્યું ફાટે જેવો કથાનો ખર્ચો હોય. અમારે ખાલી સંગીતનો સાઉન્ડનો ખર્ચો 1.5 લાખનો થાય. કેટલો થાય? ખાલી ઈ સંગીતનો સાઉન્ડ. મંડપ ને બીજું ને ત્રીજું તો બધું અલગ. એક કથા 25 લાખ પડે. કેટલા એ? હા. પણ એક હૃદયથી ભાવના જાગી ગઈ. મેં કીધું નહીં, મારે તમારી કથા વાંચવી, તમારા ફળિયામાં જ વાંચવીશ. આપણે કાંઈ નહીં, ભલે નાનું ફળિયું રહ્યું, ખાલી એક શેટી નાખી દેજો, મારે તો ગાટલું નાખી દેજો. સાઉન્ડ છે ભલે આપણે દાદાને 20 જણા હોય તો બહુ થઈ ગયું, હું કથા વાંચી. પણ મને એક એમ થાય કે મેં તમારા ફળિયામાં મેં કાકી કથા વાંચી, અને તમારા મનમાં એમ થાય કે મેં એક મારા હાથે એક આવું સારું કાર્ય છે. આવું આને હું કઈ નહીં સમજાય. આપણે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ મારા હૃદયમાં એક ભાવના એવી જાગી કે એક ભગત ભગવાનનો રાજી થાય તો ઠાકોરજી રાજી થાય. થોડા દિવસનો ફોન આવ્યો, તમે આ ફળિયામાં તો માણસો નહીં ઉમાય. અમારા ગામનો પણ એટલો ઉમંગ છે, ગામનો પણ એટલો ભાવ છે. અને એની ભાવના એવી યાદ રાખજો કે મારે મારા ગામના લોકોને કથા સંભળાવી છે. એમની ભાવનાને વધાવો. મારે મારા ગામના લોકોને કથા શ્રવણ કરાવડાવી છે. વેદી પેલા ફોન આવ્યો, પણ અમારા ગામના લોકોનો એટલો બધો ભાવ છે, પ્રેમ છે, ઉમંગ છે. અમારા ગામના બધા લોકો રાજી થઈ ગયા, અને અમારા ગામના બધા લોકોનો સાથ સહકાર છે. આના શબ્દો છે. અમારા ગામના એક લોકોનો સાથ સહકાર છે. અને મને એમ કહે છે કે પ્રવીણ તું કર, અમે બધા તારી ભેગા છીએ. યાદ રાખજો, આ પ્રવીણભાઈ એકલાનું આયોજન નથી, આપણું આખું ગામ સમસ્ત આયોજન છે. પણ આખો ઉદ્ભવાર્થ ન થયો.
આખો ઉદ્ભવ આ રીતના થયો. જાણે કે આખું ગામ સમસ્ત આયોજન હોય એવું આખું નિર્માણ થઈ ગયું. હું એક એકના મોઢા ઉપર જોઉં છું, સૌના મોઢા ઉપર એવું લાગે છે મને કે દરેક વ્યક્તિના મુખારબિંદુ ઉપર એવો ભાવ દેખાય છે, આ અમારે ઘરનું આયોજન છે, અમારું આયોજન છે, અમારું આયોજન છે. એક એક વ્યક્તિના મોઢા ઉપર આવી ભાવના મને દેખાય છે. જેમ પોતાના ઘરે દીકરાના લગ્ન હોય અને જેમ ઉમંગ હોય એવો આજે એક એકના મોઢા ઉપર ઉમંગ દેખાય છે, એક એકના મોઢા ઉપર ઉમંગ દેખાય છે, ભાવ દેખાય છે. અને આખું ગામ જાણે કે પોતાના ઘરે પ્રસંગ છે એમ માનીને આખું ગામ આજે એકમેક થઈ અને આ કાર્ય કરી રહ્યું છે. હું તો એમ કહું ભક્તો, આ ખાલી પ્રવીણભાઈનો પ્રસંગ નથી, આ તો ગામ સમસ્ત આયોજન છે, ગામ સમસ્ત. પણ એક એની ભાવના, એક એની લાગણી, એમાંથી આખું આયોજનનું નિર્માણ થાય. નહીતર આવા આયોજનો કરતા કરતા તો વર્ષ, 2 વર્ષ, 3, 5 વર્ષ નીકળી જાય. આયોજન કરવા વળી પાછું કાંઈક નું કાંઈક વિઘ્ન આવે, કાંઈ થાય. પણ અઠવાડિયામાં નિર્માણ થઈ જાય, એ નાનામાંથી આવડું મોટું વિશાળ રૂપ ધારણ કરી લે. યાદ રાખજો, એ તો ઠાકોરની મહેરબાની હોય તો થાય, ઠાકોરની મહેરબાની હોય તો થાય. એટલે આ પ્રસંગે હું અવશ્ય કહું છું, આ પ્રસંગ આપણે નથી કરતા, આ પ્રસંગ તો સ્વયં ઠાકોર પોતે કરી રહ્યો છે. આ પ્રસંગ સ્વયં ઠાકોર પોતે કરી રહ્યો છે. આ તો ઠાકોરના પ્રસંગમાં આપણે બધા સહભાગી બન્યા છીએ. તમે, અમે, અમને પણ ઠાકોરજીએ નિમિત્ત બનાવ્યા આવા સારા કાર્યમાં સહભાગી બનવાના. તમને પણ સહભાગી બનાવ્યા, અમને પણ સહભાગી બનાવ્યા. તમે અને અમે સૌ કોઈ આજે આપણે નિમિત્ત બન્યા, આપણે ભાગ્યશાળી છીએ. પણ વાત એટલી છે, ઓનલી ફોર 4 ડે. કેટલા દિવસ? 4 દિવસ બાકી છે. પણ નક્કી કરજો, કામ ધંધા એક બાજુ ઠેલી પૂરેપૂરી કથા સાંભળવી છે. સમજાય? ઓલું તો હાલ્યા જ કરવાનું છે, કોઈ દી ખૂટવાનું નથી. હા, રાવણ જેવા રાવણના અધૂરા કામ રહ્યા. સમજાય? એ કોઈ દી કોઈના પૂરા ત્યાં નથી. અહીંથી અમારે દેરડી એની પેલા કથા હતી, આખું ગામ સમસ્ત આયોજન હતું. ફક્ત ત્યાં એક ગેટના લાભાર્થે કથાનું આયોજન થયેલું. ગામ લોકોએ નિર્ણય કર્યો કે ભાઈ આપણે આપણા ગામમાં એક ગેટ કરવો છે અને ગેટના લાભાર્થે કથાનું આયોજન કરવું છે. અને ગેટના લાભાર્થે ગામ સમસ્ત આખું આયોજન હતું. બહુ મોટા વિશાળ પ્રમાણમાં, ગામની વસ્તી પણ, દેરડી તો મોટું ગામ છે, પણ આખા ગામનો ભાવ, પ્રેમ, ઉમંગ એટલો બધો હતો. એક ગેટના લાભાર્થે કથાનું આયોજન હતું. એક ગેટ લગભગ 15-20 લાખનો તો ટાર્ગેટ હતો. પણ ભક્તો, આખા ગામનો એટલો ભાવ, પ્રેમ, એક ગેટને બદલે, એક કથામાં એક ગેટને બદલે 4 ગેટ થઈ ગયા. કેટલા? 4 ગેટ નિર્માણ થઈ ગયા. અને મોટી બાબત તો મને એ લાગી, દેરડી ગામમાં એ ગામના સરપંચ દેરડીના કથા શરૂ થઈ, તે કથા પૂરી થઈ, પહેલેથી છેલ્લે સુધી, છેક સુધી એની હાજરી ઠેઠ સુધી રહી. ઠેઠ સુધી કથા સાંભળી. બોલો, ગામના સરપંચ. સરપંચ કોઈ દી કથામાં હોય? એ તો ખાલી છેલ્લા ઘડીક જ આવે, બાકી સરપંચ નો દેખાય. આપણા ગામમાં સરપંચ જ નહીં આવ્યા છે. હા, એ બેઠા હોય તો મારે વાતમાં ધ્યાન રાખવું પડે ભાઈ. હે, 22 સરપંચ બેઠા છે ને? અચ્છા. પણ એ જોકે એવું નથી કે સરપંચો બધે બહુ ભાવેલા હોય છે. મેં દેરડીનું જોયું નથી, યાર રાંઢિયા શાકોત્સવ હતો,
અમારે મંદિરના લાભાર્થ આખું આયોજન હતું, ખાલી શાકોત્સવ. ભક્તો એક જ શાકોત્સવમાં 35-40 લાખનો ફાળો થઈ ગયો અને મંદિરનું નિર્માણ થઈ ગયું. અને એમાં સરપંચના ખુદના 1 લાખ રૂપિયા હતા. તાળી પાડો તાળી. અને દેરડી કથા થઈ ને, દેરડી માં મુખ્ય યજમાન સરપંચ પહોંચે છે કે મારા તરફ હું કથાનો મુખ્ય યજમાન હું. આવો લાભ અમને ક્યારે મળે? આવો લાભ અમને ક્યારે મળે? તો ભક્તો બહુ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભગવત કથા શ્રવણ કરવાનો અવસર આવશે. નહીતર એક ગામમાં કથા બેસવાની અને આખા ગામને એટલો બધો ઉમંગ. આપણા ગામમાં કથા બેસે છે કેટલા વર્ષે, ને દાદાને તો એટલો ઉમંગ કે મારા પૂરી કથા સાંભળવી છે. અને એમાં પહેલો દિવસ વાજતે ગાજતે હામયું નીકળ્યું, શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને. આ પંક્તિ મારે તમારી પાસે સાંભળવી કેમ થા? આ જૂની પંક્તિ એટલે બધાને આવડતી જ હોય. ક્લાસિકલ હોય તો હું સમજુ, તમને ન આવડે. આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો રે. આ ગાવ ગાવ થોડોક ઓઈલું વધારો થોડોક. શેરી વળાવી સજ કરું ઘેરે આવો રે. આ શેરડીએ વેરાવું ફૂલ વાલમ ઘેરે આવો રે. શેરડી આ ઉતારા દેશું અમે ઓરડા ઘેરે આવો રે. હે દેશું દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો રે. હે દેશું આની પણ એક મજા હોય છે ગામડાની. એ જૂના ઢબના એ જૂના કીર્તનો ભજનો હોય. આપણે તો અહીંયા મને કોઠા પીરિયડ તો મને બહુ કાંઈ અનુભવ નથી, ખબર નહીં. નકર આપણે કાંક જળજીલની એકાદશી હોય ને ત્યારે બધા એમ દાદાએ બાંધી દે એમ તબલા બે બાજુ અને છે ને આ આવે મજા બે ઘડી. આમ તમારા વગાડે જતા હોય રામજી ઠક્કર ભીમજી ઠક્કર, રામજી ઠક્કર ભીમજી ઠક્કર. અને ગાતા હોવાની તમારે એ દેશી માહોલ પણ મજા નો હોય. ઈ ધામધૂમીથી હામયું નીકળ્યું, વાજિંત્રો વાગે, ફટાકડા ફૂટે, આખા ગામને ઉમંગ. અને દાદાને તો એટલો બધો ઉમંગ, કેટલા વરે આપણા ગામમાં કથા બેઠી, આખી કથા પૂરેપૂરી સાંભળવી, એક શબ્દ ધાવા નથી દેવો. અને એમાં બરોબર વાજિંત્રો વાગતા હતા, ફટાકડા ફૂટતા હતા અને બંદૂકો ફૂટતી હતી. એમાં એક જણાએ બરોબર દાદા પણ આવી હુડબાંગ ગુશાંગ કરતા બંદૂક ફોડી ધાક બેહી ગઈ. હામયું વાજતે ગાજતે કથા મંડપમાં આવ્યું. શ્રોતાઓ બધા ગોઠવાઈ ગયા. દાદા આગલી લાઈનમાં આવીને બેસી ગયા. વક્તાશ્રીએ કથાની શરૂઆત કરી, પણ સાંભળે કોણ? ભોજોભાઈ. પૂરા 7 દિવસ કથા ચાલી. કથાની પૂર્ણાવતી થઈ, વળી પાછું ધામધૂમીથી હામયું નીકળ્યું, વાજિંત્રો વાગે, ગીતાઓ ગવાય, ફટાકડા ફોટે, બંદૂકો ફૂટે. ફરીને પેલા માણસે આવી અને દાદા પણ આવીને બરોબર બંદૂક ફોડી ઉડબાંગ ગુશાંગ કરતા ધાક ખુલી. પૂરા હાથથી રહી. યાદ રાખજો, આ તો નસીબમાં હોય, જેના જન્મો જન્મના પુણ્ય હોય, જેના પર ઠાકોરની મહેરબાની હોય, એને કથા શ્રવણ કરવા મળે, એને મળે. જે કથા સ્વર્ગના દેવતાઓને નથી મળતી, યાદ રાખજો. દેવતાઓ પણ ભગવાનની પ્રાર્થના કરે છે, હે કૃપાનાથ, ભારતમાં જેને માનવનો જન્મ મળ્યો એના શું પુણ્ય છે, જે તમારી કથા સાંભળી એવા સ્થાને ગતિ કરે છે જ્યાં ગયા પછી રિટર્ન પાછું આવવાનું હોતું નથી. એવી આ કથા છે. આ કથાનો બહુ મોટો મહિમા છે.
જે આત્માના અનેક જન્મના પુણ્ય ઉદય થાય એને ભગવત કથા શ્રવણ કરવાનો અવસર આવે છે. અને યાદ રાખજો, માનવ જન્મ મળ્યા પછી જેને ભગવાનની કથા નથી સાંભળી, તો રામાયણમાં તુલસીદાસજી લખ્યું, જીને હરી કથા સુની નહીં કાના. માનવ જન્મ મળ્યા પછી તાલી કે સાથ રામાયણની પંક્તિ છે, તુલસીદાસજી ને અદ્ભુત પંક્તિयां लिखी है. जीने हरी कथा सुनी नहीं काना, 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 श्रवण रंग यही भवन समाना, श्रवण रंग भवन समाना, श्रवण रंग यही भवन समाना, श्रवण रंग भवन समाना, जीने हरी कथा सुनी नहीं काना, जीने हरी कथा सुनी नहीं काना, श्रवण रंग यही भवन समाना, श्रवण रंग भवन समाना, श्रवण रंग यही भवन समाना, श्रवण रंग भवन समाना. માનવનો જન્મ મળ્યા પછી જેણે ભગવાનની કથા નથી સાંભળી, રામાયણમાં તુલસીદાસજી આ શબ્દનો પ્રયોગ કર્યો છે. માનવનો જન્મ મળ્યા પછી જેણે ભગવાનની કથા નથી સાંભળી, તો એને માનવનો જન્મ મળ્યો તો શું છે, ન મળ્યો તો શું છે. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, માનવનો જન્મ મળ્યા પછી જેને કથા નથી સાંભળી તો એનું જીવન કેવું બુદબુદા એવું તોય શું, મશકા એવું જંતુ શું. જેમ પાણીમાં પરપોટો થાય નાશ પામે છે, મચ્છરિયા જન્મે છે નાશ પામે છે, એના જીવનની કોઈ કિંમત નથી. એ માનવ જન્મ મળ્યા પછી જેને ભગવાનની કથા નથી સાંભળી, એનો માનવનો જન્મ એળે ગયો. માનવ જન્મ મળ્યા પછી જેને ભગવાનની કથા નથી સાંભળી, તો આપણા શાસ્ત્રો એવું કહે છે, એ કાન નથી, સર્પને રહેવાના દર છે. આંખે કરી ભગવત દર્શન નથી કર્યા તો આંખ નથી, મોરના પીછાનું પીલું સમજવું. બાઈ મીરા એમ કહે છે, હાથે કરીને ભગવાનની સેવા ન થઈ તો હાથ નથી. એક એક અંગોની સાર્થકતા ત્યારે છે કે જ્યારે આપણા એક એક અંગો પરમાત્માના કાર્યમાં કામ લાગે. આ ગ્રંથની બહુ મોટી મહાનતા છે. આ ગ્રંથનું નામ શ્રીમદ સત્સંગી જીવન છે. આ ગ્રંથમાં ભગવાનના પ્રાગટ્યથી લઈ અને અંતર ધ્યાન સુધીના લીલા ચિત્રો લખવામાં આવ્યા છે. આ ગ્રંથની જે શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સાંભળે છે તો શતાંશમાં એવું લખ્યું છે, આ ગ્રંથની કથા સાંભળે એના તમામ પાપો બળીને ખાક થઈ જાય છે. ભગવાનના ચરિત્રોથી સભરા ગ્રંથ છે. જીવાત્માને ભવ રોગ લાગુ પડ્યો છે. આપણે બધા રોગીઓ છીએ, દર્દીઓ છે. આપણને રોગ લાગુ પડ્યો છે. શાનો ખબર છે? જન્મ અને મરણનો. ભક્તો યાદ રાખજો, આ દુનિયામાં અનેક પ્રકારના રોગો છે, પણ બે રોગ બહુ મોટા છે. એક જન્મનું અને મૃત્યુનું દુઃખ બહુ હોય છે. શાસ્ત્રોમાં એનું વર્ણન લખેલું છે. શુકદેવજી જન્મતા વેદ ભાગ્યા છે, ભગવાન વ્યાસ પાછળ દોડ્યા છે, બેટા શુક ઉભો રે. તો કે નહીં ઉભો રહું. કેમ? હું અનુભવ કરીને આવું છું. હજારો નરકના કુંડ છે, એમાં 28 નરકના કુંડો મુખ્ય છે. 28 નરકના કુંડો મુખ્ય છે, એમાં પણ કુંભીપાક નરક સૌથી વધારે દુઃખ હોય છે. કુંભીપાક નરકમાં કુંભીપાક નરક કરતા જીવાત્માને માતાના ઉદરમાં વધારે દુઃખ પડે છે. ધગધગતી સોયો કરી આખા શરીરમાં વિંધવામાં આવે, જે વેદના થાય એનાથી 8 ગણી વેદના એ માતાના ઉદરમાં થતી હોય છે. આવું પદ્મ પુરાણમાં ભગવાન વેદ વ્યાસે લખ્યું છે. જન્મતી વખતે એના કરતા કરોડો ગણી વેદના હોય છે. પિતાજી, હવે હું એવું કાર્ય કરીશ કે ફરી માતાના ઉદરમાં ઊંધે માથે લટકવા આવવું ન પડે. તમને બધાને કહું છું, નક્કી કરજો
કે હવે ફરીને પાછું આવવું નથી, કે મજા આવી જાય કોઠા પીપરિયામાં આવું જ. હવે તો મરી મટવું. એક ગુરુએ એક શિષ્ય ગુરુને બહુ સારો પ્રશ્ન કર્યો, ગુરુદેવ મર્યો કોને કહેવાય? અને એ વખતે એમના ગુરુએ બહુ સુંદર જવાબ આપ્યો, બેટા મર્યો એને કહેવાય ફરીને પાછું જન્મવું ન પડે. બેટા મર્યો એને કહેવાય ફરીને પાછું જન્મવું ન પડે. બાકીના બધા તો કે પાસા થયા કહેવાય. નથી કહેતા અમારા દાદા પાસા થયા, દાદા પાસા થયા જ હોય. સમજાય? પછી કે ગગાની અણહાર દાદા જેવી દાદા પોતે આવ્યા. યાદ રાખજો, પણ હવે તો નક્કી કરવું મરી મટવું છે, છેલ્લો જન્મ કરવો છે, ફરી ઊંધે માથે ટકવા આવવું નથી. આ જન્મ અને મૃત્યુના દુઃખો હવે ફરીને ભોગવવા નથી. ભક્તો યાદ રાખજો, જન્મની વેદના શાસ્ત્રોએ બહુ ભયંકર લખી છે. માતાના ઉદરમાં 9 માસ સુધી ઊંધે માથે લટકવાનું હોય છે. જીણા જીવ જંતુ કોરી ખાતા હોય છે, કુણી ચામડી હોય છે, અપરંપાર દુઃખ ભોગવવું પડે છે. એવું શાસ્ત્રોમાં લખ્યું છે કે બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે જન્મદાતા માતાને મૃત્યુને 2 આંગળનું શેટું હોય, આટલી વેદના તો જન્મદાતા માતાને થતી હોય છે. ત્યારે બાળકની વેદના કેટલી છે યાદ રાખજો. એ બધા દુઃખો આપણે ભોગવીને આવીએ છીએ. અને જેથી દુઃખો ભોગવતા હતા તેથી ઠાકોરને પ્રાર્થના કરતા, હે ઠાકોર આ દુઃખમાંથી તું મને બહાર કાઢ. આ દુઃખમાંથી મને બહાર કાઢશો તો આંખે કરીને તારા દર્શન કરીશ, કાને કરીને તારી કથા વાર્તા સાંભળીશ, હાથે કરીને સારા કાર્યો કરીશ. પણ આપણે અહીંયા આવ્યા ને બધું ભૂલી ગયા. ભક્તો આ દુનિયામાં અનેક પ્રકારના રોગો છે, અનેક પ્રકારના દુઃખો છે. એ બધા દુઃખો બહુ સામાન્ય છે. આપણને ટાઇફોઇડ થઈ જાય, ચિકનગુન્યા થઈ જાય, આ બધા દુઃખો છે, પણ બહુ નોર્મલ દુઃખો છે. માથું દુખે, તાવ આવે, ટાઇફોઇડ થાય, કોરોના થાય. ભક્તો યાદ રાખજો, એ બધા દુઃખો નોર્મલ છે. પણ શાસ્ત્રો એવું કહે છે જન્મ અને મૃત્યુનું ભયંકર વેદના હોય છે, ભયંકર વેદના હોય છે. મૃત્યુની વેદના શાસ્ત્રોએ બહુ મોટી લખી છે. મૃત્યુની વેદના શાસ્ત્રોએ બહુ મોટી લખી છે. એવું લખ્યું, રૂવાડે કોરડો વિશીઓ ડંખ મારતા હોય, આટલી વેદના થાય ત્યારે શરીરમાંથી પ્રાણ અલગ થાય. આમાં કોઈ વિશી કીડ્યો? વિશી કેટલા ને કીડ્યો? ઊંચા કરતો આમ તો વિશી કડ ને આમ ટાઢું લાગતું છે ને. એ તો કઈડ્યો હોય ને ખબર, એક વિશી ટટકારે તો આંખમાં આહુડાની ધારા જાય, એનો બદલે સમજાય રૂવાડે કરોડો વિશીઓ ડંખ મારતા હોય. આવી વેદના થાય ત્યારે શરીરમાંથી પ્રાણ અલગ થાય છે. તો આવી વેદના વારે જન્મની મૃત્યુની એ વેદનામાંથી બચાવનારું જો કોઈ હોય ને તો માત્ર ને માત્ર ભગવાનની કથા છે. ભગવાનની પરમાત્માનું આરાધન છે. આ ભગવાનની જે કથા સાંભળે છે એનો ભવ રોગ મટી જાય છે, એને બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. પરમાત્માના ધામમાં જવા માટે આ ગ્રંથ નિસરણી સમાન છે. આ ગ્રંથ જેના અનેક જન્મના પુણ્ય ઉદય થાય તેને સાંભળવા મળે છે. આ ગ્રંથ શતાનંદ સ્વામીએ કળિયુગના માનવને લક્ષ્યમાં રાખીને લખ્યો છે. શતાનંદ સ્વામીએ વિચાર કર્યો, કળિયુગના માણસની બુદ્ધિ અલ્પ છે, કળિયુગના માનવની આયુષ્ય અલ્પ છે, એ શાસ્ત્રોમાંથી એને રસ્તો નહીં મળી શકે, કઈ રીતે ક્યાંનું શું ભાવાર્થ છે. એટલે કળિયુગના માનવને લક્ષ્યમાં રાખી શતાનંદ સ્વામીએ કળિયુગનો માનવ ઓછી આયુષ્યમાં, ઓછી બુદ્ધિમાં એ મુક્તિરૂપી કાર્ય કરી લે એવા શુભ હેતુ છે આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે શતાનંદ સ્વામીને આજ્ઞા કરી, તમે આ ગ્રંથની રચના કરો. શતાનંદ સ્વામી આ ગ્રંથ લખ્યો. એક પ્રકરણ પૂરું થાય ભગવાન સ્વામિનારાયણ અર્પણ કરે છે. એક પ્રકરણ ભગવાન શ્રીજી વાંચે છે. આખો ગ્રંથ સ્વયં ભગવાન સ્વામિનારાયણ જાતે વાંચ્યો છે અને અંતે બોલ્યા છે, શતાનંદ સ્વામી તમારો લખેલો ગ્રંથ બરાબર છે,
અને આ ગ્રંથની કથા નિત્યાનંદ સ્વામી પાસે ભગવાન સ્વામિનારાયણે કરાવડાવી. આ ગ્રંથની કથા પૂર્ણ થઈ ત્યારે આ ગ્રંથને મસ્તક ઉપર પધરાવી ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે નાચતા નાચતા લક્ષ્મીવાડી સુધી ગયા છે. આ ગ્રંથની આરતી સ્વયં ભગવાન સ્વામિનારાયણે જાતે ઉતારી છે, જાતે ઉતારી. સ્વયં ભગવાન સ્વામિનારાયણના મુખના શબ્દો હતા કે આ ગ્રંથના માધ્યમથી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી લાખો આત્માઓનું શ્રેય થતું રહેશે, લાખો આત્માઓના કલ્યાણ થતા રહેશે. આ ગ્રંથની કથાનો જ્યાં પ્રારંભ થાય ત્યાં હૃદયમાં રહેલા તમામ પાપો રડવા લાગે છે. હમણાં અમારો પ્રલય થઈ જશે, હમણાં અમારો પ્રલય થઈ જશે. યાદ રાખજો, કથા સાંભળે 5 દિવસ પછી પાપ બળે એમ નહીં. જ્યાં કથાનો પ્રારંભ થાય ત્યાં તમામ પાપો રડવા લાગે છે. મુહૂર્તમ વા તદમ વા ક્ષણમ વાશ્યમ શુભામ કથામ એ શૃણવતી નરા ભક્ત્યા ન તેષામસ્તિ દુર્ગતિ. મુહૂર્ત અડધું મુહૂર્ત પણ આ કથા સાંભળે એની ક્યારે દુર્ગતિ થતી નથી. અદ્ભુત અદ્ભુત આ ગ્રંથનું મહત્વ છે. એક એક વસ્તુ બહુ અલૌકિક છે. અને આવતીકાલે તો આ ગ્રંથના માધ્યમથી આ ગ્રંથના નાયક બાલપ્રભુ ઘનશ્યામનું અહીંયા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. આવતીકાલે કોઠા પીપરિયા નહીં રહેતા છપિયા ખડું થાય, ધામધૂમી ત્યાં ઉત્સવ ઉજવાશે, ભવ્ય રાસોત્સવ થશે અને દિવ્ય લાભ મળશે. એનું પણ બધા ભક્તો અનુસંધાન રાખજો. તો અત્યારે આપણી કથાનો સમય અહીંયા પૂર્ણ થાય છે. રાત્રિએ રાવણીએ પણ કથા છે. 4 દિવસ છે. બધા ભક્તો નક્કી કરજો, પૂરેપૂરી કથા સાંભળવી છે. સદગુરુ ગુણાતીત સ્વામી ગામડે ગયેલા અને મંદિરની સામે એક સોની મહાજનની દુકાન. સોની મહાજન હાથ દી સુધી હોનું ગડગડ કર્યા, સમજ્યા. પછી 8મે દિવસે દાંતણ લઈને બેઠા અને ત્યારે ગુણાતીત સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, મહાજન 8 દિવસથી અખંડ ટસ 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 મૂંડ્યા હતા. અને ત્યારે મહાજનના મોઢામાંથી શબ્દો નીકળ્યા, સ્વામીજી 8 દિવસમાં આખા વરના રોટલા કાઢી લીધા. સમજાય? એને તો 8 દિવસમાં આખા વરના રોટલા કાઢ્યા છે. હું તો એમ કહું આપણે 5 દિવસમાં ભવના રોટલા કાઢી લેવાના, ભવના રોટલા કાઢી લેવાના. અમારે પ્રવીણભાઈનો એમના પરિવારનો આખો ભાવ છે, પ્રેમ છે. એને હૃદયમાં એક લાગણી હતી, ઉમંગ હતો કે મારા ગામના લોકોને મારે બધાને કથા સંભળાય, અમારા આખું ગામને લાભ મળે. એક વખત અમારે એમની ભાવના, પ્રવીણભાઈની ભાવનાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. પણ આવતીકાલનો પ્રસંગ ભૂલાઈ ન જાય. આવતીકાલે ધામધૂમીથી અહીંયા આપણે ઘનશ્યામ જન્મોત્સવ ઉજવવાનો છે. ભવ્ય કાર્યક્રમો છે, રાસ વગેરે વગેરે જબરજસ્ત. તો તમે તો આવજો, પણ તમારા મિત્ર સર્કલ હોય, તમારા વેવાય વેલા જે કોઈ હોય એને ફોન કરીને કહી દેજો. સમજાય? તમારા સગા સંબંધી એને લાવજો કથા મંડપમાં. અહીંયા બેસે, એકાદો શબ્દના કાને અડશે તો એ પૂર્ણના ભાગીદાર તમે બની જાઓ, પૂર્ણના ભાગીદાર તમે બની જાઓ. એનું જીવન પરિવર્તન થશે, એના જીવનમાં કાંઈ સારું થશે તો એ પણ પુણ્યના ભાગીદાર તમે બનશો. એ શબ્દો સાથે અહીંયા કથાને વિરામ. 2 मिनट नाम संकीर्तन, उसके बाद कथा को विराम. भाव से ताली के साथ 2 मिनट हरिनाम संकीर्तन. भक्तों, જ્યાં સુધી પૂર્ણાહુતિની આરતી ન ઉતરે ત્યાં સુધી કોઈ ભક્તો સ્થાન ન છોડે. ખાલી 5 મિનિટ છે. કારણ કે આ કથા થઈને ઓપરેશન છે. ઓપરેશન થયું પછી ટાંકા લીધા, એમને ટાંકા લીધા વગરના, તોડાયા વગરના વયા જાય, ટાંકા પાકે. સમજાય? માટે ભાવ છે આરતી પૂરી થાય ત્યાં સુધી કોઈ ભક્તો પોતાનું સ્થાન ન છોડે. નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલ્યું આપજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ મદન મોહનજી મહારાજ લક્ષ્મી નારાયણ દેવ ગોપીનાથજી મહારાજ બાલકૃષ્ણ રામચંદ્ર ભગવાન કષ્ટભંજન દેવ વિઘ્ન વિનાયક દેવ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ફરીને પાછા મળશું આવતીકાલે 3:30 વાગે. કથાનો સમય 3:30 થી 5:30. બધા ભક્તો કથાનો ટાઈમસર બધા પહોંચી જજો. ત્રણે તો મને એમ છે બધું લાંબુ પડી જાય આ લોકોને. તમે ભલે કે હું શ્રોતાને ઓળખું ને બધાને, એ પછી પગ આમ આમ મળે કરવા આમ આમ, એટલે એ 2 કલાક જ કેપેસિટી હોય બધાની, સમજ્યા? એ બધાની કેપેસિટી આપણે ઓળખતા હોય એટલે 3:30 થી 5:30 2 કલાક કથાનો લાભ મળશે. તો બધા ભક્તો કાલે 3:30 વાગે ફરી મિલે ગયે 3:30 થી 5:30 2 કલાક. થોડી વાર બધા ભક્તો બેસજો. અત્યારે પૂર્ણાહુતિની આરતીભાઈ સરદારા સાથે સંજયભાઈ સરદારા સાથે ભાડેરથી ગોરધનભાઈ ખૂંટ પધાર્યા છે, તેઓ પણ અત્યારે આરતી માટે પધારશે. સંજયભાઈ સરદારા, પ્રવીણભાઈ સરદારા, ગોરધનભાઈ ખૂંટ ભાડેર સાથે ભાડેરથી વિઠ્ઠલભાઈ ગજેરા, હિંમતભાઈ માળવિયા, સુરેશભાઈ ખૂંટ, રશ્મિનભાઈ પટોળિયા, ભરતભાઈ સાવલિયા, બાલુભાઈ તેજાણી, લાલજીભાઈ ટીમ્બડિયા, ચતુરભાઈ પટોળિયા, મધુભાઈ ખૂંટ અને કરમશીભાઈ રીબડી. આ બધા ભક્તો અત્યારે પૂર્ણાહુતિની આરતી માટે પધારશે. આનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણી 68 તીરથ ચરણી કોટી ગયા કાશી પુરાણી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શ્રી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સ્વામી. ઓમ શ્રીયાની કાની જવાબાની જન્માંતરે કૃતાને ચતાને સર્વાણી સંત દક્ષિણામ પદે પદે દેવાભિવંદનમાત્મા રક્ષણાર્થાત્મા અભિવંદનમ. તમામ ભક્તો આરતી સર્વધારે કરી પોતાના સ્થાન પર જ રહેશે. અહીંયાથી ઠાકોરજીની સાથે પૂજ્ય સ્વામી આપણી વચ્ચેથી સંતોની સાથે વિદાય લેશે. બધા ભક્તજનો પોતાના સ્થાન ભગવાન કે જય, કૃષ્ણ કનૈયા લાલ કે જય.
हरिजन की गरिमा है, देवों का ग्रंथ ये महान है। આવતીકાલે ખાસ બધા ભક્તજનો નોંધ લેશો. આવતીકાલે ઘનશ્યામ જન્મોત્સવ હોવાથી પૂજ્ય સ્વામીનું એવું કહેવું છે ઘનશ્યામ જન્મોત્સવની કથા સાંભળવા માટે બધા ભક્તજનો 3 વાગે પહોંચી જાજો. કાલના દિવસ એક દિવસ માટે પૂજ્ય સ્વામી શ્રી 3 વાગે પધારી ઘનશ્યામ જન્મોત્સવની દિવ્ય કથાનું રસપાન કરાવશે. તો આવતીકાલે 3 વાગે કથાની શરૂઆતનું સ્થાન સ્વીકારશો એવી ખાસ અહીંયાથી कथा कल्याण की